જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છીએ વાડીએ અને બકાલું ઉતારવાનું છે અને આપણે આવી ગયા છે દાડી. આપણે આવવાના હતા. જોવો ભાઈ તો ઘણું પાઈ દીધું. જોવો અહીંયા પોગાડી દીધું પાણી. જોવો અડધા પાઈ દીધા. કા જોવો આપણે તો કાંઈ આવ્યા નથી અહીંયા. અત્યારે આવ્યા 5:30. જવું છે ને પપ્પા ઊભા છે. હંધાય કે વાડીએ કામ જ એટલું છે. કા તો જો મસ્ત મજાના પી જાય ને યાર થોડી આવે. જો સરસ થઈ ગયા અને દવા છાંટી દીધી છે. હજી એક વખત છાંટી દેવું. કા લગ્ન પહેલાં હજી એક વખત છાંટી દેવી, પણ આમાં કોને ખબર લગ્ન પહેલાં છટાય કે ન છટાય દવા. ટાઈમ રહે ચાર. હા તો ચાલો ફેમિલી, હવે ફટાફટ છે ને આપણે નીરા વાઢવાનો છે ને આપણે કહેતા હતા કાલ ચણા પાડવાના દાળિયા કરવાના છે. તો જાપેથી દાળિયા છે, આપણી વાડીઓમાંથી નથી. અને આપણે ઉતારવાનું છે બકાલું ને બેન રહેશે દાળિયા હારે. ફેમિલી આપણે છે ને 2 દિવસ તા સવારમાં વિડીયો મેકી છે, પણ સમય રહે ત્યારે સવારમાં નહીં પણ સાંજે પાછો મેકવાનું શરૂ કરી દઈશું. શું છે કે સવારમાં તો બહુ વચ્ચારમાં લેફ્ટ થાય, વિડીયો એડિટ કરવાનો હોય, અપલોડ કરવાનું હોય એટલે બહુ મોડું થઈ જાય. આનો નજારો જોવો તમે ફરતી આપણી વાડીનો. અને આપણે છે ને ફટાફટ બકાલું જ ઉતારવાનું છે ને આપણા શેણા છે ને હવે પાઈ દેવાના છે. કા એક નંબર થઈ ગયા છે, મસ્ત મજાના. કાલમાં દવા છટાઈ ગઈ છે સરસ મજાની. અને કાલે ચણામાં દવા મારી દીધી છે અને જો આજે પારવાનું ચાલુ કરી દીધું છે. તો દાળિયા છે પારવાના. તો એક ચાપેથી દાળીએ લાવ્યા છે, એ ઉતારવાની છે શાકભાજી મસ્ત મજાની. ચાલો પેલા ઉતારવા જ મંડી ફટાફટ. આપણે જો ડોલું ભરી ગયું છે ફર્સ્ટ ક્લાસ ને. આ તો ઉછન પપ્પાએ છે. કા જવો એને ભરી લીધી ડોલ અને હવે ઠલવી નાખી ફટાફટ. આપણે ઠલવી નાખી છે મસ્ત મજાની ડોલું દાણિયાનું અને ભરી લીધી છે એક ડોલ આપણે વાલોળની સરસ મજાની. આપણે છે ને વાલોળ કેટલી ઉતાર નાખી છે ને એ કહું હું તમને. આપણે વાલોળ ઉતાર નાખી છે એક ડોલ ને બીજી ડોલ શરૂ કરી દીધી છે. તો થોડુંક એવું આપણે તમને ફાલ બતાવી દઈએ વાલોળનો, નહીંતર એમ થાય કે આ તો કાલનું ડોલું બતાવે કે હું અડધો પાળો જો એટલે પોગી ગયા છે. અને તમે ફાલ જોઈ લો આપણે વાલોળનો મસ્ત મજાનો સરસ મજાનો ફાલ તો બધી જગ્યાએ છે જ તે, પણ જુઓ પણ બહુ એટલે બહુ હળો આવી ગયો છે. એટલે આપણે છે ને દવા તો કાલમાં બધે છંટકાવ કરી દીધો છે ને આપણે એકલું બકાલું ઉતારવામાં રહીને તો બહુ એટલે બહુ રોગ આવી જાય. અને કાલમાં જો છંટકાવ કર્યો, કાલ સાંજ સુધી હતા આપણે આ વાડીએ, તો શેણામાં બધી છંટકાવ કરી દીધો છે ફર્સ્ટ ક્લાસ. જુઓ બહુ એટલે બહુ રોગ આવી ગયો હતો, તો છંટકાવ તો કરવો જ જોઈએ. તો એટલે પોગી ગયા છે ને વસી આ વાડીમાં ને આ વાડીમાં છે ને આપણે ધાણાભાજી ખેંચવાની શરૂ કરી દીધી રીતે. ધાણાભાજી ખેંચવાની છે ને ધાણાભાજી છે ને કેવી થઈ આપણે જુઓ આ બધી. અને લસણમાં આપણે 4 ધાણા નાખ્યા હતા મસ્ત મજાના. તો ખેંચી લઈ પહેલાં. આ છે આપણું લસણ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. જુઓ અને ગાજર છે ને ઢળી બહુ જશે. તો ફેમિલી આપણે છે ને ધાણાભાજી ખેંચી લીધી છે ને આપણે છે ને બીટ ખેંચવાની શરૂઆત કરી દીધી છે. બીટ જુઓ એટલા ખેંચી લીધા છે. અને પછી છે ને પછી હજી પાલક વાટવાની છે. ઓલી બાજુ ત્યાં જાય છે ને આમાં ધાણાભાજી દેશી રોપેલી છે, એ મસ્ત મજાની થઈ ગઈ છે. તો એવું છે. અને હાલો આપણે ફટાફટ બીટ ખેંચી લઈએ ફેમિલી. છે ને આની આરે છે ને આપણે મૂળા હતા. જો મૂળાનો કેવો રંગ થયો છે. જો જે બીટની આરે મૂળા જોડાણ થયેલા છે ને તો એનો આવો કલર આવ્યો છે. ને ઓલી બાજુ છે એનો એવો જવો. આ છે મૂળો ફર્સ્ટ ક્લાસ, પણ લાલ રંગ આવ્યો. અને ઓલી બાજુ બીટ છે ને તો એને સફેદ રંગ આવ્યો. શાકભાજી ઉતારતા હતા અને હવે તો જો ખેંચી નાખી છે બધી મેથીને પાલકને બધી મૂળાને બીટને. અને હવે છે ને ત્યાં તો ભેંસું છે ને ઘરે ગઈને ત્યાં બાંગું નાખવા માંડ્યું. આજ નીરાવનો ભારો નથી લવાણો, એમાં એક એમરજન્સીમાં આવી ગયું કામ, એટલે ઉછન પપ્પા ત્યાં જતા રહ્યા. જો ઘાસ વાઢવા આવી ગયા છે મસ્ત મજાનું દાંતરડું લઈને. એક ભારો જો વાઢી લીધું છે અને જાતા વેતા હવે નેરી દઈ ભેંસુને. જો આ 2 થૂંભડા વાઢ્યા ને
એક જ વાટ્યું આમ તો થૂંભડું ને અહીંથી જો આ થોડુંક એવું વાટ્યું અને આવું છે કાંક ઘાસ મસ્ત મજાનું સરસ નીરી દીધું છે અને આપણે કૃષ્ણાબેનને ખાવા માંડ્યા છે એટલે કે કટિંગ કરીને નીરું છે આપણે આ શેવડીને કેમ કટ કરે એમ કટ કરીને નીરી દીધું છે હવે ને હવે જાય પાલક વાટવા તો ફેમિલી આપણે બી એવા છીએ મસ્ત મજાની પાલકમાં અને પાલકની કરવાની છે જોડિયું એ તો તમને ખબર જ છે સરસ મજાની જવા તો હાલો ફેમિલી હવે ફટાફટ છે ને જોડિયું વાળવા માંડીએ ને અત્યારે વાગ્યા છે 11:15 અને આ છોડવો જો હેનો છે મસ્ત મજાનો તો ફેમિલી આપણે છે ને કહેતા હતા કે પાલકની ભાજી તો પાલકની ભાજી તો મસ્ત મજાનું પોટકું આપણે છે ને વાઢી લીધી છે આવી રીતના વાઢીને જોડિયું વાળવાની હોય જુઓ આ તો છે ને ઝીણી છે અને આ છે ને 15 દી થાય ને ત્યાં તો વાઢ આવી જાય પાછું કા ઓલી બાજુ આપણે ક્યારા છે એ વાઢી ન રહી ત્યાં તો આમાં થઈ જાય પછી આપણે જો આવી રીતના વાઢવાની હોય ઉત્સવભાઈ આજ કાંઈ મને કામ જ નથી કરાવતા અને નકર તો છે ને કામ કરાવે થોડું થોડું ગોગડું આજ કંઈ કામ જ નથી કરાવતું ભણવાય નથી જો ને કામ નથી કરાવતો આ તો મારે એકલીને કામ કરવાનું છે ને ઉત્સવભાઈ ભણવા શું કામ નથી જતા ઉત્સવભાઈને છે ને પાછી તબિયત બગડી ગઈ છે તાવ આવી ગયો છે તો હાલો ફેમિલી ત્યારે ફટાફટ આપણે છે ને મસ્ત મજાનું ભારા વાટી લીધા છે લાટ બધા અને હવે જાય ઘરે ને ઘરે બધી સફાઈ કરવાની છે બકાલાની અને જુઓ હજી તો એક કામ પૂરું ન થાય ને ત્યાં બીજું કામ શરૂ થઈ જાય જુઓ તો હાલો ફેમિલી ફટાફટ જઈએ હવે ઘરે તો ફેમિલી અત્યારે મળ્યા આપણે બીજે દિવસે ગુડ મોર્નિંગ થશે અને આપણે ઉતારી છીએ રવિયા અને રવિયા છે ને આજ બીજે દિવસે ઉતારી છે કાલમાં તો પછી છે ને બહુ ઝાઝુ કામ હતું પછી કપડાં ધોવાના હતા અને ગાર થોડીક કરવાની હતી કર્યા તો એવું છે ફેમિલીને આજમાં બકાલું ઉતારીએ છીએ ફટાફટ અને પછી જવાનું છે બીજી તમને અમારે કેવું ભાઈ હમણાં જોવા ન મળતા એને મામાને ઘરે વૈયા ગયા હતા જુઓ કેવું તું શું કરે છે હે તો ફેમિલી આપણે ઉતારવાનું કરી દીધું છે શરૂ ને એટલી ડોલ ભરી લીધી છે ને હવે ક્યાંક છે ને રીંગણા ઓછા પડી ગયા છે અને હવે જો ચાક છે ગોટલાના બાકી હજી તો ખાતર નાખવાનો ટાઈમ કાંઈ મળ્યો નહીં કાં ચાલો ફટાફટ મંડી ઉતારવા રવિયા મસરી ગળી છે તો અહીં કેટલા બધા રીંગણા મસરી ગળી જો ડાળખી આવે અત્યારમાં ટાઈમની હારે એટલે આપણે એક ડોલ મેકી દીધી છે શેઠ ને બીજી ડોલ લઈ લીધી છે પણ ભીંડા પહેલા બતાવી દઉં જવો એક દિવસ ન ઉતારીને તો કવડી સિંગ થઈ ગઈ ભીંડાની જવો અને જવો આવી રીતનો છે ભીંડી ઉતારવાની છે પછી સોળા ઉતારવાના છે પાછી ડોલું ભરી લીધું છે કા 2 ડોલું ઠલાઈ આવ્યા છે અને ઉત્સન પપ્પા જો હસતું મોઢું રાખે તો બહુ મસ્ત આવે ફોટા આપણી તો થમલાઈ હા જવો તો ચાલો ફેમિલી આપણે બેને છે ને ભીંડાની ડોલે ભરી લીધી છે પછી બતાવું અને હજી તો આપણે બકાલું ઉતારવાનું ચાલુ જ છે તો ચાલો ફેમિલી ઉતારવા માંડીએ ફટાફટ ફેમિલી આપણે જો મસ્ત મજાનું બકાલું ઉતારી લીધું છે અને ઉતારા વાકે છે ને આપણે સોળા કેવા થઈ ગયા છે બતાવ ફેમિલી બધા હુકાઈ ગયા ઉતારા વાકે કા ઉતારવાનો સમય ન રહે એટલે અને આપણે ઓળાના રીંગણા કાઢ્યા છે ફર્સ્ટ ક્લાસ અને રવિયા ઉતારી લીધા છે મસ્ત મજાના આમાં ચાક ચાક છે લઈ લઈ કા તો અને ઓલા શેઠે આપણે છે ને ભીંડો પીડ્યો છે બતાવું તમને ભીંડો ઉતારવાનું શરૂ છે ફેમિલી આપણે છે ને હજી તો ભીંડાનું પોટકું આમ પીડ્યું છે અને આપણે છે ને રવિયાનું પોટકા ઘેરે મેકીને વૈયા છે સીધા કોથમરી ખેંચવા અને કોથમરી એટલે કે ધાણા ભાજી જવો ધાણા ભાજી છે ને આપણે આવી રીતની છે દેશી મસ્ત મજાની બેન કારુની ખેંચે છે જવો એટલી મસ્ત છે દેશી ધાણા ભાજી અને ફટાફટ ખેંચવા માંડીએ પછી પાલક વાટવાની છે હાલો ત્યારે અને ધાણા ભાજી એટલે ધાણા ભાજી જુઓ એકદમ મસ્ત મજાના ફૂલડા આવ્યા છે સરસ મજાના અને બેન જો આમ ખેંચે છે ઉર્મિલા બેન ક્યારું ના ખેંચે છે
અને આપણે છે ને આગળ આવ્યા જ છીએ, બીજું બકાલું ઉતારતા હતા ને એટલે. અને પાછું આપણે રોપણ કરી દીધું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. ને આમાં તો ખડ હતું ને તોય જો ધાણા ભાજી સુપર થઈ ગયું એકદમ. અને ઉત્સવભાઈ છે ને જોડિયું વાળતા જાય છે. ઉત્સવભાઈ હેલ્પ કરાવે છે કા જો એવી જોડી થઈ ગઈ મસ્તીની. બેને જો આમ વાળી લીધી જોડી. અને આ આપણી ધાણા ભાજી છે ઉત્સવ જો. અહીંયા છે ને આ ધાણા ભાજી અહીંયા આપણે દેશી જ રોપાણ કરેલું છે. મસ્ત મજાના કેરા ભરાઈ ગયા છે. એટલે ધાણા ભાજીને જોડ્યું છે ને વાળીને આપણે પોટકું બાંધી દીધું. થાય છે બોર. હા મસ્તીના છે. એટલે તે બોરડીમાં તો કાંટા જોઈ ને તાર કહું. જો મોજામાં બેસી જાહે ને કાંટા. બોર બહુ જ બતાય છે પણ વિડીયામાં હરખા ના આવતા હો. બહુ મોટા છે બોર જોવા દેતા. સરસ મજાનું. ઓલી વાડીમાં તો બહુ પાક્યા હશે જો એટલા બોર છે ને બોલ તો. અને ભીંડાની પોટકી છે ને આપણે અહીંયા પડી છે. અત્યારે 11 વાગી ગયા છે ને આપણે આવીને મેળા છીએ વાડીએ સીધા. અને વાડીએ છે ને ફેમિલી હું તમને બતાવું. આપણે ખેંચતા આવ્યા છીએ રાઈનો. અને રાઈ જવો કેવી પાકી ગઈ છે મસ્ત મજાની. જવો છોડવા નાખ્યો ને ત્યાં ખરવા માંડી. અને આ બેક લીલી ને એવી છે બધી શેઠે ફરતી ઊભી. એ બધી રાય છે ને આપણે વાઢી લઈને પછી દૂધીને બુધી ઉતાર લઈને આજ આ વાડીએ છે ને બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખવાની છે ને. અત્યારે 11 વાગી ગયા છે. એટલે આપણે છે ને એટલી મસ્ત મજાની રાયની એક ગાંઠડી બાંધી લીધી છે સરસ મજાની. અને હવે છે ને ફેમિલી આપણે તોડવાની છે દૂધી. આપણે જો દૂધી મસ્ત મજાની એટલી ઉતાર લીધી છે. અને આમ જો ઉંદર આવી રીતની ખાઈ જાય. અને આમાં જે ટકરા કરેલા છે ફેમિલી જો અહીંયા છે, પછી અહીંયા છે, પછી ઓલા વેલે જો દૂધી પડી જ છે પણ અહીંથી બતાતું નથી બહુ. બધેથી ઉતાર લીધી છે ને પોટકું બાંધી લઈ મસ્ત મજા. આપણે છે ને હજી આ વેલેથી આટલું પોટકું થઈ ગયું છે. હજી ઓલા વેલે બાકી છે તો હજી ત્યાં છે ને ઉતારેલા પીડા છે. ને ઉછન પપ્પા આવી ગયા છે એક જગ્યાએ કાણે ગયા હતા કા તો. અને આજ આ વાડીનું ઉદઘાટન બધું કરી નાખવાનું છે.